राहुल गांधी के आदेश अनुसार पूरे गुजरात राज्य में 23 अक्टूबर को चुनाव का आयोजन हुआ था, जहां उमरगांव में भी यह चुनाव जारी किया गया था, जिसमें 4 लोगों की उम्मीदवारी देखी गई। जहां 65 सदस्यों ने इस मतदान प्रक्रिया में हिस्सा लेते हुए प्रवेश दिनेश पटेल को 43 मत, नीरज राय 10 मत, कपिल जाधव 10 मत और नीलेश कामली को 2 मत प्राप्त हुए। इसी के साथ प्रवेश दिनेश पटेल को 25 अक्टूबर के दिन उमरगांव तालुका के युवा कांग्रेस सदस्य के तौर पर नियुक्ति की गई। રાહુલ ગાંધીજીના આદેશથી સમગ્ર ગુજરાત રાજ્યમાં યુથ કોંગ્રેસ દ્વારા ઇલેક્શન થવામાં આવ્યું હતું। તેમાં વલસાડ જિલ્લા અને ઉમરગામ તાલુકામાં પણ ઇલેક્શન થયું હતું। તે ઉમરગામ યુથ કોંગ્રેસનું ઇલેક્શન તારીખ 23/10/2016ના રોજ રવિવાર કરવામાં આવ્યું હતું અને એની વોટિંગ ગણતરી તારીખ 25/10/16ના રોજ હતી અને એમાં અમે ટોટલ 4 ઉમેદવાર હતા। એમાં તમામ 65માંથી 43 વોટ મને મળ્યા છે અને બાકીના મેમ્બર્સને 10 અને 2 રીતે મળ્યા છે અને જે મારા યુથ કોંગ્રેસના જે બી મારા મેમ્બરોએ મને જંગી બહુમતીથી એ લોકો જીતાઈ લાવ્યા છે તે બદલ મેં એમનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું અને આવનારા સમયમાં એક હું મને બાંહેધરી આપું છું કે ગ્રામ પંચાયત ઇલેક્શન હશે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે પછી MLA કે પછી MP ઇલેક્શન હોય, હું રાત દિવસ મહેનત કરીશ અને મારા યુવા સાથી મિત્રો સાથે લઈને ચાલીશ અને કોંગ્રેસને મોટી જીત અપાવીશ।